તો વધુ સમાચારમાં વાત કરીએ તો કેન્દ્ર સરકારે જે રીતે કાયદો જશે તો લાગુ કર્યો હતો કે મોટા વાહનો જો અકસ્માત સર્જશે તો ડ્રાઈવરને 10 વર્ષની સજા તથા 7 લાખ રૂપિયાનો દંડની જોગવાઈ જશે તે કરવામાં આવશે। જો કે આ નિર્ણયને લઈને સમગ્ર દેશમાં ડ્રાઈવરો દ્વારા આ કાયદાનો વિરોધ કરવામાં આવ્યો હતો, પણ પરિસ્થિતિ એવી જ જોવા મળી રહી છે કે અમદાવાદની વાત કરીએ તો અમદાવાદના દાણી લીમડા વિસ્તારમાં એક ડમ્પર ચાલકે પીરાણા રોડ પર અકસ્માત સર્જ્યો હતો। ત્યારે સૂત્રોના જણાવ્યા અનુસાર અકસ્માતમાં એક વ્યક્તિ ઘટના સ્થળે મૃત્યુ પામ્યો હતો અને એક વ્યક્તિ ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયેલ હાલતમાં જોવા મળ્યો હતો। તો અકસ્માતમાં ઈજાગ્રસ્ત વ્યક્તિને તાત્કાલિક ધોરણે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો। જો કે ડમ્પર ચાલક અકસ્માત સર્જીને ઘટના સ્થળેથી નાસી છૂટ્યો હતો। જો કે સ્થાનિક પોલીસને જાણ કરતા પોલીસનો કાફલો પણ ઘટના સ્થળે પહોંચી આવ્યો હતો અને વધુ તપાસ હાથ ધરવામાં આવી હતી।